શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. આજે 26 ડિસેમ્બર નો દિવસ આપણે વીર બાલ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે આપણને એમ થાય કે વીર બાલ દિવસ શું? આપણે બાળ દિવસ જોયો કે ભાઈ જવાહરલાલ નહેરુનો જન્મ દિવસ હોય ત્યારે આપણે બાળ દિવસ તરીકે ઉજવતા હોય. આવી રીતે ઘણા બધા દિવસો ઉજવતા હોય. એમાંનો નવો એક દિવસ આવ્યો, એ પણ વીર બાલ દિવસ. આ વીર બાલ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, એ પાછળનું રહસ્ય શું છે, એ પાછળનો ઇતિહાસ શું છે, તે આજે આપણે જાણીશું. શીખ ધર્મ વિશે બધા જ જાણતા છો. શીખ સંપ્રદાય વિશે એના છેલ્લા ધર્મગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ. ગુરુ ગોવિંદસિંહ એટલે એમ કહેવાય કે ચીડિયા છે મેં બાજ લડાવું, એક છે મેં 100 લડાવું. એક વ્યક્તિ હોય ને એ 100 વ્યક્તિને હરાવી દે. નાની એવી ચકલી હોય એ બાજને પરાસ્ત કરી દે. એવી જ્યાં સુધી શૂરવીરતા, એવું શૌર્ય, એવું પરાક્રમ જ્યાં સુધી યુવાનોમાં, જ્યાં સુધી વિદ્યાર્થીઓમાં ઉત્પન્ન ન થાય ને ત્યાં સુધી મારું નામ ગુરુ ગોવિંદસિંહ નહીં રાખવું. યુવાન કેવો હોય છે કે એનામાં ભલે એનું બળ નાનું હોય, કદ નાનું હોય, પરંતુ એ કોઈથી પણ પરાસ્ત ન થાય, કોઈ પણ એને હરાવી ન શકે એવા યુવાનો ઊભું કરવાની ક્ષમતા ધરાવતા હોય ને તો એ ગુરુ ગોવિંદસિંહ હતા. એમના સમયમાં મોગલોનું બધી બાજુથી આક્રમણો થતા, જે ધર્મ પરિવર્તનો કરવામાં આવતા, એ બધી વસ્તુઓ થતી. ત્યારે એમના 4 દીકરાઓ, ગુરુ ગોવિંદસિંહના 4 દીકરાઓ હતા. બાબા અજીતસિંહ, બાબા જુઝારસિંહ અને એમના બીજા 2 નાના પુત્ર જોરાવરસિંહ અને ફતેહસિંહ. એમાં જે જોરાવરસિંહ અને ફતેહસિંહ છે એમને જીવતા ચણી દેવામાં આવેલા હતા. અને એમની શહાદતની યાદની અંદર આપણે આ વીર બાલ દિવસ છે એ ઉજવીએ છીએ. 26 ડિસેમ્બર 2022 ના દિવસથી સૌપ્રથમ વીર બાલ દિવસ ઉજવવાની આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે ગુરુ ગોવિંદસિંહના જન્મ દિવસ નિમિત્તે આ 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. હવે હું તમને એક સંક્ષિપ્તમાં ઇતિહાસ કહું તો 1704 ની અંદર આ જે 2 વીર પુત્રો હતા એમના, મેં તમને નામ કીધું. શું નામ કીધું એમનું? ફતેહસિંહ અને જોરાવરસિંહ. જે જોરાવરસિંહ હતા ને એમનું વર્ષ હતા 11 વર્ષના અને જે હતા એ 7 વર્ષના જ હતા. ફતેહસિંહ જે નાના હતા આ તમારા કરતા પણ નાની ઉંમરના થયા. અને એમનું જે જનૂન હતું એની યાદની અંદર, એની વીરતાની અંદર આજે આપણે વીરત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને આ વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. એમનો સંક્ષેપમાં આપણે ઇતિહાસ જોઈએ તો ગુરુ ગોવિંદસિંહ નો જે પરિવાર હતો, જે સતત મોગલોની સાથે યુદ્ધ લડતા અને પોતાના ધર્મની રક્ષણ ખાતર એક સંગ્રામ, એક યુદ્ધ શરૂ કરેલું હતું. અને જે આનંદપીરનો જે કિલ્લો હતો એ કિલ્લાની અંદર આ બધી પ્રવૃત્તિઓ થતી. એની અંદર યુવાનોને તૈયાર કરવામાં આવતા, ટ્રેનિંગ આપવામાં આવતી, એ યુવાનોને સશસ્ત્ર તાલીમ આપવામાં આવતી. હવે જે આનંદપુરનો જે કિલ્લો છે એ કિલ્લોને મોગલો દ્વારા ઘેરી લેવામાં આવ્યો. બધી બાજુથી એને ઘેરી લેવામાં આવ્યું. અને ત્યારે ઔરંગઝેબ, ત્યારે શાસન કોનું હતું? ઔરંગઝેબનું. અને ઔરંગઝેબને ગુરુ ગોવિંદસિંહને એવું કહેવામાં આવ્યું કે તમે આ કિલ્લો છોડી દો તો તમને સહી સલામત અહીંયાથી જવા દેવામાં આવશે અને કોઈ પણ જાતની બીજી કઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. હું જે મારો જે કુરાન છે એ કુરાનની શપથ ખાઈને તમને કહું છું, તમે કિલ્લો છોડીને જતા રહો. અને પ્રજાના હિત માટે થઈ અને ગુરુ ગોવિંદસિંહ એ કિલ્લો છોડી અને બહાર જાય છે. અને જે નદી જે વચ્ચે આવે છે એ નદીમાં એ વખતે પૂર જેવી પરિસ્થિતિ હોય છે અને ત્યારે એમના પરિવારથી તે વિખૂટા થઈ જાય છે. ત્યારે ગુરુ ગોવિંદસિંહના જે માતાશ્રી છે એમનું નામ હતું ગુજરીબેન. શું હતું? ગુજરીબેન. અને એમના 2 દીકરા ફતેહસિંહ અને જોરાવરસિંહ, એ ત્રણેય વિખૂટા પડી જાય છે. અને ત્યારે ગંગુ નામનો એમનો જે એક સેવક હતો તે તેમને ત્યાં મળી જાય છે. શું નામ? ગંગુ.
જે ગંગુ જે છે એ આ ત્રણેયને તેમના ઘરે લઈ જાય છે, ત્યાં જમાડે છે, અને ગંગુના મનની અંદર લાલચ જાગે છે. જે સોના મહોરો અને એ ધન જોઈ અને એને એમ થાય છે કે આ બધું હું પડાવી લઉં, અને જે મોગલોના જે સુબા હોય છે એને માહિતી આપી દે છે કે જોરાવરસિંહ, ફતેહસિંહ અને એમના મમ્મી અમારા ત્યાં આવેલા છે. એટલે ત્યારે ઔરંગઝેબના કહેવાથી એ સમયનો જે સૂબો હતો એ સૂબો આ ત્રણેયને ગિરફ્તાર કરી લે છે. અને એવું કહેવાય છે કે આખો બળફનો જે રૂમ હોય ને એ બળફના રૂમની અંદર આખો દિવસ આ ત્રણેયને રાખે છે, અને આખી રાત ફૂલ ઠંડીની અંદર રાખે છે, અને બીજા દિવસે દરબારની અંદર હાજર કરવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે તમે જે શીખ ધર્મ છે એ છોડીને ઇસ્લામ ધર્મને અંગીકાર કરો. અને ત્યારે આ જે બંને જે બાળકો છે એ એમના કહે છે કે ભાઈ અમે ઝૂકશું તો અમારા જે ગુરુ છે, અમારા જે ભગવાન છે, અમારા જે પિતા છે એની સામે, એના સિવાય કોઈની સામે અમે ઝૂકશું નહીં ને ધર્મ અંગીકાર કરીશું નહીં. અને એમનો જે નારો હોય છે જય સત શ્રી અકાલ એ લગાવી અને હસતા હસતા એ ધર્મ સ્વીકારવાની ના પાડી દે છે. પછી જેના વડીલ હોય છે એ ગુસ્સો થાય છે અને બંને બાળકોને જીવતા ચણી દેવાનો હુકમ કરવામાં આવે છે. અને જે બંને બાળકો છે એને જીવતા ચણી અને મારી દેવામાં આવે છે. આટલી યાતનાઓ જીવતા ચણી દેવામાં આવે છે, છતાં પણ પોતાના ધર્મને, પોતાની સંસ્કૃતિને, પોતાના માતા પિતાના ગર્વને ઝૂકવા દેતા નથી. અને એની યાદ માટે થઈ અને આજે આપણે જે વીર બાળ દિવસ છે એ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે વીરતા છે એ કોઈ ઉંમર ના હોય, એની કોઈ ઉંમર હોય નહીં. સિંહનું બાળક છે ને એ જન્મે ત્યારે પણ સિંહ હોય અને મૃત્યુ પામે ત્યારે પણ સિંહ હોય, એ કોઈની સામે ઝૂકે નહીં. એ જે પ્રેરણા છે, એ જે ગુણ છે એ આપણને ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો એની અંદરથી આપણને શીખવા મળે છે. અને એમનું જે બલિદાન છે એને યાદ કરવા માટે થઈ, વીરત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે, માનનીય વડાપ્રધાન છે, એમને 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. અને આ 26 ડિસેમ્બરને આપણી સ્કૂલની અંદર વિવેકાનંદ સાયન્સ પરિવારની અંદર વીરત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ, એને યાદ કરવા માટે થઈ અને આ દિવસની આજે આપણે ઉજવણી કરી છે. ત્યારે આપણે 2 મિનિટ આપણા આરાધ્ય દેવનું નામ લઈ અને જે એમના ચારે પુત્રોએ રાષ્ટ્ર માટે થઈ અને જે બલિદાનો આપ્યા છે, જે ઉત્કૃષ્ટ બલિદાનો કહેવાય, તેને આપણે યાદ કરી અને એમને ભાવભીની એક આજે શ્રદ્ધાંજલિ આપીશું અને એમને આપણે પ્રણામ કરીશું કે એમના થકી આજે આપણે છે એ આજે લાઈફસ્ટાઈલ છે એ આપણે જીવી રહી છે અને કૃતજ્ઞતાપૂર્વક તેમને આપણે આજે યાદ કરીશું. તો બધાએ બેસી જશે. હવે આગળ મિતુલભાઈને કહીશ કે આગળ જે આ કાર્યક્રમ છે એના અનુસંધાનમાં 2 શબ્દો કહે. સાહેબ શ્રી મિતુલભાઈ.